નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર એક્સપાયરી ડે? અને આજે તો હવે કોઈને પ્રશ્ન નથી થતો ને કે આ માર્કેટ આટલું બધી પડી કેમ ગયું છે? કેમ કે આ જે મૂવમેન્ટ છે એ આપણે ગઈકાલે ડિસ્કસ કરી હતી કે આવું થઈ શકે, બરાબર? તો ધીસ ઇઝ ધ પાવર ઓફ એજ્યુકેશન. હંમેશા લેવલ ઉપર વર્ક કરશો ને તો બંને તરફની મૂવમેન્ટ લઈ શકાશે. આપણે ગઈકાલે ક્લીન ભાષામાં વાત થઈ હતી કે માર્કેટ જો ગેપ ડાઉન ઓપન થઈ જાય ને તો એને એક રીટેસ્ટ મારી લેવા દેજો. અને રીટેસ્ટ ઉપર પણ નસીબ એટલા સારા કે આપણું જે લેવલ હતું 76,796 એક્ઝેક્ટ એ એરિયામાં માર્કેટ ઓપન થયું. તો ત્યાંથી એક સારો એવો ટાર્ગેટ હતો 400 પોઈન્ટ સમથિંગનો, 400થી 500 પોઈન્ટનો, બરાબર? જોશું કોલના પ્રીમિયમમાં ઓપોર્ચ્યુનિટી હતી કે નહીં, પણ ક્લીન વસ્તુ કીધી હતી મેં કે જો 76,796 બ્રેક થયું તો 75,730ના દરવાજા ઓપન થઈ જશે. એક્સપાયરી ડે હતો એટલે થોડું ઘણું બચી ગયું આજે, કેમ કે તોય 75,903 સુધી તો આવી જ ગયું છે, બરાબર? તો આ ઓછી મૂવમેન્ટ ન કહેવાય, 1,300 પોઈન્ટની વન સાઇડેડ મૂવમેન્ટ છે, બરાબર? અને એ પણ પ્રેડિક્ટ કરેલી કે આને બ્રેક થશે એટલે અહીંયા જ આવશે, બરાબર? કમસે કમ અહીંયા સુધીની જે મિત્રોએ મૂવમેન્ટ લીધી હશે ને એના ફંડ પણ 3x થયા હશે. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર જોઈએ, નજર નાખશું આગળ. પણ અને આ મૂવમેન્ટ વિથ લોજિક કીધી હતી કે માર્કેટની અંદર જેમ પેલા નાના છોકરાને ન સમજાવીએ એ રીતે સમજાવ્યું હતું કે ભાઈ આ એરિયાની અંદરથી કન્ટિન્યુ સેલિંગ આવે છે, આ લેવલ વીક થઈ ગયું છે, હવે જો આ લેવલથી રિજેક્શન આવ્યું તો હવે આવું થઈ શકે, બરાબર? અને છતાં પણ જો આજે આપણે પ્રોફિટ ન કર્યો હોય તો વિચારવા જેવું ખરું કે આપણે હજી કાંઈક ભૂલ કરીએ છીએ. અને મોસ્ટ ઓફ આપણા લેવલ એવા હોય છે કે જેમાં 15થી 20 પોઈન્ટનો નિફ્ટીની અંદર એસએલ હોય છે અને 40થી 50 પોઈન્ટના ટાર્ગેટ હોય છે. 70 પ્રીમિયમ હોય તો 140ના ટાર્ગેટ હોય. મોસ્ટ ઓફ 2x ફંડના ટાર્ગેટ હોય છે. પણ આપણે ક્યારેય 2x ફંડનો ટાર્ગેટ લેતા નથી, બસ તકલીફ આ છે. એટલે આપણે પ્રોફિટેબલ ટ્રેડર બનતા નથી. હું વારંવાર એક જ વસ્તુ કહું છું કે દિવસમાં એક ટ્રેડ મળે તો એક કરો, પણ એને પૂર્ણ ડિસિપ્લિન સાથે કરો. કે મારો સ્ટોપ લોસ, સૌથી પહેલી વસ્તુ તો એ છે કે લેવલ ઉપર એન્ટ્રી કરતાં શીખો. જ્યાં તમને પોસિબિલિટી દેખાતી હોય ને ત્યાં લેવલ ઉપર એન્ટ્રી કરતાં શીખો, બરાબર? જો લેવલ ઉપર એન્ટ્રી કરી હશે ને તો 20થી 25 પોઈન્ટનો સેન્સેક્સની અંદર એસએલ આવતો હશે અને એના ટાર્ગેટ હશે મિનિમમ 150થી 200 પોઈન્ટના. જોઈએ આગળ આપણે નજર નાખીએ, બરાબર? આ તો ઇન્ડેક્સનો ચાર્ટ. હવે આપણે એક નજર નાખી લઈએ તો કે પ્રીમિયમના કોલના ચાર્ટ ઉપર. હવે જો ભાઈ, આ છે કોલનું પ્રીમિયમ. માર્કેટ શું ઓપન થયું તો કે ગેપ ડાઉન. તો પુટના પ્રીમિયમ તો ઓલરેડી ક્યાં હતા એ પણ જોઈ લઈએ. આ પુટના પ્રીમિયમ તો કે ભાઈ આ તો આપણે બાય કરવાનો હતો 237ની ઉપર અને ઓપન થયા છે 450ની આજુબાજુ. તો આ તો મોંઘા છે, આ ન લેવાય, બરાબર? આ નીચે ડીપ આવશે તો આપણે લેશું, બરાબર? ભલે ડાઉન સાઇડ માર્કેટ છે પણ આ પ્રીમિયમને આપણે ક્યાં જોઈએ છે? યા તો એ 237 હોલ્ડ કરે યા તો 172 હોલ્ડ કરે બેઝ ઉપર. તો આને સામું તો જોવાનું થતું નથી. તો આપણે જોશું કોલ સામું કે ભાઈ કોલમાં કોઈ ઓપોર્ચ્યુનિટી છે તો કે હા, બેઝની નીચે જ છે માર્કેટ. કદાચ જો આની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો એક પોસિબિલિટી છે. અને આ કેન્ડલ ક્લોઝ કરી અહીંયા એક્ઝેક્ટ લેવલને રિટેસ્ટ કર્યું 127ને. અને હું એમ કહું છું કે 127થી 235 કમસે કમ તમે
આ ફર્સ્ટ લેવલ પણ લઉં ને તોય 100 પોઈન્ટ છે. કેટલા? 100 પોઈન્ટ. હવે સેન્સેક્સના એક લોટમાં 2000 રૂપિયો છે અને અહીંયા સુધી લઉં તો 160થી લઈ અને 180 પોઈન્ટની મૂવમેન્ટ છે. હું માની લઉં કે આપણે આમાં 100 પોઈન્ટ જ લીધા અને પછી શાંતિથી બેઠા. કાં તો કે આપણું પેલું પ્રીમિયમ જે છે જેના ઉપર આપણી વોચ હતી કે ભાઈ આ એક રિટેસ્ટ કરે, બરાબર, તો એ પ્રીમિયમ ડીપ મળે તો આપણે એમાં બાય કરવું. તો એક ઓપોર્ચ્યુનિટી એમાં મળી ગઈ છે, આપણે 2000 રૂપિયા પ્રોફિટ કરીને બેઠા છે, સરસ મજાનું. હવે આપણે જશું તો કે પુટ બાજુ. શું કામ પુટ બાજુ જશું? તો કે આપણે એક મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે, પુટના પ્રીમિયમ બેઝ ઉપર આવશે તો એક સ્પાઇક સારી એવી આવશે. ક્યાં સુધી આવી શકે આપણે વધારે વિચારવાનું નથી થતું. હું એમ કહું કે અહીંયાથી સ્પાઇક આવે ને તો જે અહીંયા હાઈ કર્યો છે ને ત્યાં સુધી તો આવશે જે કન્ફર્મ છે, બરાબર, આટલા નેગેટિવ માર્કેટની અંદર. હવે માર્કેટે આ જે કેન્ડલ ક્લોઝ કરી છે ને એ પણ બેઝની ઉપર કરી છે 173+70ની આજુબાજુનું કંઈક 173.70ની આજુબાજુનું આ કેન્ડલનું ક્લોઝિંગ છે, બરાબર. ધારી લ્યો કે ચલો આપણે એમાં કન્ફર્મ નથી થયા. નેક્સ્ટ કેન્ડલ મસ્ત મજાની ટાર્ગેટ, ફર્સ્ટ ટાર્ગેટ આપી દીધો 173થી 237, બરાબર, અને પછી ક્લોઝ આપી અને પછી અહીં રિટેસ્ટ મારે છે. આ રિટેસ્ટ આવે છે 190 સમથિંગનું. ક્યાં સુધી? 190 સુધીનું. અને 190થી 172 એટલે 18-20 પોઈન્ટનો એસએલ છે અને ટાર્ગેટ કેટલો છે તો કે 500ની આજુબાજુનો આપણું આ લેવલ. હવે જે મિત્રો અહીંયાથી બેઠા હશે આ કેન્ડલમાં અને જે પણ ડર નામની વસ્તુ લાગી હશે ને આપણો 728 સુધીનો ટાર્ગેટ તો અહીંયા વન વેમાં આ એક કેન્ડલ અને 2 કેન્ડલમાં આપી દીધો 948. હવે તમે વિચારો કે 200 પ્રીમિયમ, કેટલા વાળું? 200 પ્રીમિયમ વન વે 948નો હાઈ. હવે તમે જે મિત્રોએ 190 અથવા 200ની આજુબાજુ બાય કરેલો હશે એ મિત્રોને આમાંથી કોને બીક લાગવાની છે? અને ક્લીન વસ્તુ હતી કે ભાઈ આપણું જો ડાઉન સાઈડનું લેવલ બ્રેક થયું તો પુટના પ્રીમિયમની અંદર બ્લાસ્ટ થઈ શકે. આવું ક્લીન ભાષામાં મેં કીધું હતું ત્યારે તો બલિદાન દેવું જરૂરી છે. કેમ કે આવું રોજ રોજ કહેતો નથી કે અહીંયાથી આવું થઈ શકે, નીચે મોટો ખાડો છે, બરાબર. અને આ પ્રીમિયમ હાઈ મારે છે 1400 સમથિંગનો. તમે વિચારો કેટલી બ્લાસ્ટ મૂવમેન્ટ છે. હું એવું નહીં કહેતો કે આ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી લ્યો, બરાબર. આ મૂવમેન્ટે ડીપ ઉપર બાય જ બનતું હતું, પણ કમસે કમ આ અહીંયા સુધી તો મૂવમેન્ટ કેપ્ચર બિંદાસ થતી હતી, બરાબર. તો આ મૂવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે કોમેન્ટ કરીને જણાવજો. આજ તો ઓછામાં ઓછા 10થી 15 કોમેન્ટ આવવી જોઈએ કે હા સર અમે કરી છે. કેમ કે આજે છેલ્લે લાસ્ટમાં વિથ લોજિક સમજાવવા માટે 5 મિનિટ એક્સ્ટ્રા બગાડી હતી મેં, આ ટ્રેડ તમે પકડી શકો એ માટે, બરાબર. હવે અમુક મિત્રોના એવા મેસેજ આવે કે સાહેબ તમારો લાઈવની અંદર મેસેજ આવતા નથી. હવે લાઈવની અંદર મેસેજ ન આપવા પાછળનું એક રીઝન છે કે ઘણા મિત્રો મારા એક મેસેજ ઉપર હેવી ક્વોન્ટિટી નાખે છે અને હું એવું ઈચ્છતો નથી કે કોઈ પણ મિત્રનું એક જ ટ્રેડની અંદર કેપિટલ વાઇપ આઉટ થઈ જાય. કેમ કે હું એવો કોઈ ભગવાન નથી કે મારા બધા ટ્રેડ 100% એક્યુરેસી સાથે ટાર્ગેટ આપે. હા, પણ ધારી લ્યો કે મિત્રએ હેવી ક્વોન્ટિટી નાખી છે, એ મિત્ર મારો જે ટ્રેડની અંદર વ્યૂ ખોટો પડ્યો એમાં જ અહીંયા નાખી હોય તો એ મિત્રનું કેપિટલ વાઇપ આઉટ થઈ જાય. તો લાઈવ માર્કેટમાંથી આપણે ટ્રેડ આપવાનું આ માટે બંધ કર્યું છે. 30,000 ક્વોન્ટિટી, 2.5 લાખની ક્વોન્ટિટી, 5 લાખની ક્વોન્ટિટી. મિત્રો, રિસ્ક રિવોર્ડ વગર તમે માર્કેટમાં ક્યારેય કમાઈ શકશો નહીં. જેટલા લોટ સાઇઝ તમારી ઓછી એટલો તમે લાંબો ટાર્ગેટ લઈ શકશો, યાદ રાખજો.
અને બીજી વસ્તુ કહું છું ભાઈ, તમારે ક્યાં કોઈ વસ્તુની જરૂર છે કે કોઈની સલાહની જરૂર છે, હું તમને લેવલ એડવાન્સમાં રાત્રે આપું છું અને એ જ લેવલ તમારે લેપટોપમાં કે તમારા પીસીની અંદર મારીને શાંતિથી બેસવાનું છે કે ભાઈ વેઇટેજ કઈ બાજુ છે, તો કે આ બાજુ. ધારો કે ગેપ અપ ઓપન થયું છે તો કોલના પ્રીમિયમ ઉપર ધ્યાન રાખો કે નીચે આવે છે, ત્યાં સપોર્ટ લે છે તો બાય કરવો છે, ન લે તો નથી કરવો. બરાબર. આ કાયદેસર જો અહીંયા સપોર્ટ લીધો છે, દેખાય 2 કેન્ડલ બનાવી, ત્રીજી ઉપર ક્લોઝ કરી, ચોથી ઉપર ક્લોઝ કરવા દો, હું એમ કહું કન્ફર્મેશન આવવા દો. બરાબર. અને 4 કેન્ડલ ઉપર ક્લોઝ કર્યા પછી આઈએસએલ સાથે શાંતિથી બેસી જાવ કે યા તો મારે આ ટાર્ગેટ લેવો છે અને યા તો આઈએસએલ દેવો છે. હવે આને સપોર્ટ લીધો કહેવાય મિત્રો. જે અહીંયા 4 કેન્ડલ એક જ એરિયામાં બનાવીને એને સપોર્ટ લીધો કહેવાય. બીજો આપણે નિફ્ટીના ચાર્ટની અંદર જોશું. બરાબર, કે આમાં ક્યાં કોઈના સલાહની જરૂર છે ભાઈ. તમને માર્કેટ ક્લીન ભાષાની અંદર કહે છે અને આપણા લેવલ ક્લીન ભાષામાં કહે છે કે અહીંથી આ પ્રીમિયમ બાય બને છે. જોઈ લે નિફ્ટીનું કે ભાઈ નિફ્ટીની અંદર શું થયું છે. તો સૌથી પહેલાં નિફ્ટીનો ચાર્ટ જોઈ લઈએ કે ભાઈ નિફ્ટીના ચાર્ટની અંદર શું થયું છે. તો કે ભાઈ 23,428ને બ્રેક કર્યું એટલે વન વે 23,252 અને 252થી સીધું 23,132 કમ્પ્લીટ ટાર્ગેટ. હા, પછી આ થોડી એક રેડ કેન્ડલ ને એક ગ્રીન કેન્ડલમાં તમે જો ડરવાનું ચાલુ કરશો તો ભેગું થશે નહીં. પ્રીમિયમ જોઈ લઈએ એના. હવે જો ક્લીન ભાષાની અંદર વાત છે કે આ એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે, 53ની આજુબાજુ ક્લોઝિંગ આવ્યું છે. આ કેન્ડલનો લો 43 છે અને ટાર્ગેટ 91 છે. 40 પોઈન્ટ આપે છે 10 પોઈન્ટના એસએલમાં. લઈ લ્યો, શું કામ ના પાડો છો? કાયદેસર કહે છે ભાઈ કે હજી પુટના પ્રીમિયમ બેઝ ઉપર નથી આવ્યા અથવા તો સપોર્ટ ઉપર નથી આવ્યા, અહીંયા રિસ્પેક્ટ નથી લેતા, તો કોલનું પ્રીમિયમ ઉપર નીકળે છે તો એક રિસ્ક એમાં લઈ લો આ ટાર્ગેટ સાથે. શું ખોટું છે? બરાબર. આ શૂટિંગ સ્ટાર બનાવે છે, અહીંયા દેખાય છે, અહીંયા શૂટિંગ સ્ટાર કોલના પ્રીમિયમમાં બનાવી છે. તો યાદ આવવું જોઈએ કે પુટનું પ્રીમિયમ શું કરે છે. જોઈ લઈએ આ શૂટિંગ સ્ટાર બનાવી ત્યારે પુટના પ્રીમિયમમાં શું થયું છે. બરાબર. તો પુટના પ્રીમિયમની અંદર હેમર છે. જ્યારે પણ અહીંયા શૂટિંગ સ્ટાર બનાવીએ ને ત્યારે અહીંયા પુટના પ્રીમિયમમાં શું છે. હવે મને એ સમજાવો કે આ આપણો બેઝ હતો 78નો, એક્ઝેક્ટ 78 ઉપર હેમર બને છે, એની બાજુમાં એક નેક્સ્ટ કેન્ડલ એનો લો નથી બ્રેક કરતી. તમને કેવડો ટાઈમ આપે છે બાય કરવા માટેનો? તમને કન્ફર્મ કરે છે કે ચલો હું અહીંયા હવે સપોર્ટ લઉં છું. જો એક હેમર બનાવે, બીજી એ જ એરિયાની અંદર એક કેન્ડલ બનાવે, ત્રીજી એકવાર આમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. બરાબર. ફરી પાછું એ જ એરિયામાં આવીને ક્લોઝ આપે છે અને પછી ચોથી કેન્ડલથી એ બહાર નીકળે છે. છતાંય કોઈ રહી ગયા હોય તો હજી અહીં બોલાવવા આવે છે કે બેસવું છે કોઈને તો બેસી જાઓ આઈએસએલ સાથે. ઓ ભાઈ, આનાથી મોટા કન્ફર્મેશનવાળા ટ્રેડ તો મને નથી લાગતું કે કોઈ મળી શકે. કેમ કે 78થી સીધું 210, 130 પોઈન્ટ મિત્રો, 10,000 રૂપિયો થાય એક લોટમાં. આવો ટ્રેડ મળી જાય ને વીકની અંદર એક પણ, બરાબર, તો એ સારો એવો પ્રોફિટ થઈ જાય. બરાબર. આવા જ ટ્રેડની રાહ જો. ક્લીન વસ્તુ છે. આ ટોપ ઉપર પ્રીમિયમ ઓપન થયું છે, ઠીક છે, આવવા દો નીચે. બરાબર. અહીંયા આવશે તો લેશું, નહીં તો નહીં લઈએ. બીજું શું વાંધો છે? બરાબર. પણ સપોર્ટ લેતું દેખાય માર્કેટ તમને, અને એ પણ બેઝ ઉપર સપોર્ટ લેતું દેખાય તો સારી એવી પ્રોબેબિલિટી હોય. અને સરસ મજાના ટાર્ગેટ 350 સુધીના આપ્યા છે. હવે 3x કેપિટલ થાય છે મિત્રો. આ હું એમ કહું છું કે આમાંથી 2x પણ કરી શકો ને તો એ મારી આ અડધી કલાક જે બકવાસ કરું છું ને એ વસૂલ છે. બરાબર. તો આ તો થયું રિવિઝન. પણ જ્યારે પણ હું આવો કોઈ સરસ મજાનો વ્યૂ આપું છું તો એ વ્યૂને નજરઅંદાજ ન કરવો, એમાં ભલાઈ રહેશે. એક દિવસ પહેલાં આપણે વ્યૂ આપ્યો હતો કે માર્કેટની અંદર આજે હેવી વોલેટિલિટી રહેશે, તો મતલબ હેવી વોલેટિલિટી. બરાબર. મને નીચે વધારે ખાડો દેખાય છે તો ખાડો, પણ પછી સમજદાર કોઈ ઈશારા કાફી. બરાબર. વધારે કહી શકાય નહીં. હવે આવતીકાલે શું થઈ શકે એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ નિફ્ટી ઇન્ડેક્સ. હવે જો ભાઈ, નિફ્ટીની અંદર
ક્લીન વસ્તુ છે. જ્યાં સુધી માર્કેટ 23,137ની ઉપર છે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનો વ્યૂ રાખશું નહીં. હવે 23,137ની નીચે જશે ને તો પણ હવે ડાઉન સાઈડ માટે મૂવમેન્ટ માટે થોડુંક પુલબેક આવવો જરૂરી છે. રીઝન એ છે કે આની નીચે એક બીજો રેઝિસ્ટન્સ આવશે 23,050. શું આવશે? 23,050 પછી 23,000નું રાઉન્ડ લેવલ અને અથવા તો 23,985. બરાબર. તો અહીંયા બે બર્ડન છે આ જ એરિયામાં. તો અહીંયાથી એક થોડીક વોલેટિલિટી ક્રિએટ થઈ શકે. પણ સારો એવો ડાઉન સાઈડનો મૂવ ક્યાં જોવા મળી શકે કે માર્કેટ થોડુંક અહીંયા નીચે આવે 23,070 સુધી અને પછી આ હાઈ બ્રેક કરે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 23,255, સેકન્ડ ટાર્ગેટ 23,370 અને એનાથી ઉપર જાય ને તો 480 સુધી જવાની પોસિબિલિટી છે. એક શોર્ટ કવરિંગ આવી શકે, યાદ રાખજો. પણ કન્ડિશન એ કે શોર્ટ કવરિંગ આપણે માનશું ક્યાં સુધી? લેવલ ટુ લેવલ. કેમ કે આ બધા રિજેક્શન એરિયા હશે, યાદ રાખજો. જો નીકળી જશે તો નીકળી જશે વન વે, નહીં નીકળે તો જો હોલ્ડ કરી ગયું ને તો રિજેક્શન આવશે. એટલે કાલ આજની જેમ વન સાઇડેડ મૂવમેન્ટ ઉપર આપણે ડિપેન્ડ રહેશું નહીં. લેવલ ટુ લેવલ નીકળવાનું રાખશું. આજે બલિદાન દેવાની કોઈ મિત્રોને મારી સલાહ છે નહીં. બરાબર. દઈ શકો તો વેલ એન્ડ ગુડ છે કે 2-4 લોટની અંદર બેઠા હોય, 3 લોટ બુક કરી લીધા ને 1 લોટને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારીને બેઠા તો ઇટ્સ ઓકે. બરાબર. હવે આ એરિયામાંથી ફર્સ્ટ ચાન્સ છે કે અહીંયાથી માર્કેટમાં રિજેક્શન આવી શકે. બરાબર. જો અહીંયાથી રિજેક્શન આવે ને આ લેવલ બ્રેક કરે તો અહીંયા સુધી આવી શકે. બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટની અંદર આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ગેપ અપ અને જો માર્કેટ અહીંયા આવે તો અહીંયાથી એક બાયની પોઝિશન બની શકે જો અહીંયા પોઝિટિવ કેન્ડલ બને તો. અને એના પછી જો આ લેવલ બ્રેક કરે તો આ બે લેવલ આવી શકે, યાદ રાખજો ફરી પાછા. બરાબર. તો આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે નજર નાખીએ પ્રીમિયમ ઉપર. આપણે પ્રીમિયમ ઉપર કામ કરવાનું છે, વધારે મગજ મારવાનો થતો નથી. હવે ક્લીન વસ્તુ છે ભાઈ. કોલનું પ્રીમિયમ છે 23,250નો CE. બરાબર. હવે આ પ્રીમિયમ આ પ્રીમિયમનું બેસ્ટ બાઇંગ ઝોન હું તો એમ કહું છું કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય, આ એરિયામાં ઓપન થઈ જાય તો આ લેવલને સપોર્ટ લેવા દેજો. કોને? 87ને. અને ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થાય તો ફરી પાછું 67નો સપોર્ટ લે અને અહીંયાથી બાઉન્સ બેક કરે અને 121 જો બ્રેક કરી દે તો 184 સુધી બલિદાન દઈ દેજો. બરાબર. ફરી વાર સાંભળી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય અને અહીંયાથી 87થી બાઉન્સ બેક કરે અને 121ને બ્રેક કરીને એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો 184 અને નેક્સ્ટ 255 સુધી બલિદાન દઈ શકાય. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આનાથી નીચે ઓપન થયું તો એક 38 એનું લાસ્ટ લેવલ છે. જો અહીંયા સપોર્ટ લે તો 38થી 121 સુધી માર્કેટ આવી શકે અને આની ઉપર નીકળ્યું તો ફરી એ જ આ બે લેવલ જોવા મળી શકે. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો, વધારે કોઈ લોજિકમાં પડતા નહીં. માઇન્ડસેટ ન્યુટ્રલ રાખજો કે મને કોઈ પણ લેવલ ઉપર ધારો કે ગેપ અપ ઓપન થયું તો માર્કેટનો વેઇટેજ કઈ બાજુ હશે? અપસાઇડ. ગેપ ડાઉન ઓપન થયું તો ડાઉન સાઈડ હશે. ડેટા તમને કહી દેશે કે ભાઈ ડાઉન સાઈડ છે કે અપસાઇડ છે. બરાબર. જો માર્કેટમાં ઓપન થતાં ગેપ અપ ઓપન થઈને સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બને તો આ બેઝ તૂટી જશે. એમાં કોઈ મોટી વાત છે નહીં. બેઝ તૂટી જાય તો આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. બરાબર. નહીંતર જો આ લેવલ ઉપર ધારો કે અહીંયાથી આમ આવ્યું અને અહીંયા એક બે કેન્ડલ હોલ્ડ કરી તો સમજવાનું કે અહીંયા રિસ્પેક્ટ લીધી છે તો
8-10 પોઈન્ટનો એસએલ આવે ને ટાર્ગેટ આવશે તો 40-50 પોઈન્ટ 100 પોઈન્ટનો ટાર્ગેટ આવશે. બરાબર. તો ટાર્ગેટ લેતા શીખો એટલે સારો એવો ટાર્ગેટ લઈ શકો ને એસએલ જશે તો નાનો જશે. સેમ કન્ડિશન પુટના પ્રીમિયમમાં 23,150નો પુટ. હવે ભાઈ આ પ્રીમિયમ મને મોંઘું લાગે છે. આ પ્રીમિયમમાં બેસ્ટ બાઇંગ ઝોન યા તો 36 યા તો 17. જો આ પ્રીમિયમ 36 સપોર્ટ લેતું દેખાય અથવા તો 17 જ આવી જાય, મતલબ કે 17 મળી જાય, માર્કેટમાં થોડું ગેપ અપ ઓપન થાય ને આ પ્રીમિયમ 17 મળી જાય તો આમાં 5 ગણું ફંડ છે, 101 સુધી તો પાછું આવશે એવું તો દેખાય છે. બરાબર. પણ આપણે 17 બાય કર્યું છે અને એ 50ને ટેપો છે તો 36નો એસએલ મારીને શાંતિથી બેસો. 68ને ટપે એટલે 50નો એસએલ મારીને બેસો. 70-80ને ટપે એટલે 80ને ટપે એટલે 67નો એસએલ મારો અને 101 જાય એટલે બુક કરી લ્યો. ભાઈ 5 ગણું ફંડ તો છે, હવે તમારે શું જોઈએ છે? બરાબર. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થયું ઉપર તો એને 68 યા 101 પણ સપોર્ટ લેવા દેજો. જો આ અહીંયા સપોર્ટ લે ઉપર ઓપન થઈને અને પછી નીકળે તો 168 અને 255 આ બે ટાર્ગેટ જોવા મળી શકે ને એની ઉપર જાય તો 310. બરાબર. આ તો વાત થઈ નિફ્ટીના પ્રીમિયમની. હવે આપણે એક નજર નાખીએ કે ભાઈ સેન્સેક્સની અંદર શું થઈ શકે. સેન્સેક્સનું એક કોલનું અને પુટનું પ્રીમિયમનું એનાલિસિસ કરી લઈએ કે જેથી કરીને કોઈ મિત્રોને કામ કરવું હોય સેન્સેક્સમાં તો કરી શકે. પ્રીમિયમ થોડા મોંઘા છે પણ ચાલે એવા છે. હવે ભાઈ આ પ્રીમિયમ જો 360ની નીચે જશે ને તો 176 સુધી આવવાની પોસિબિલિટી છે સેલર માટે. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 440ની ઉપર ઓપન થઈ ગયું. બરાબર. અને 360 સપોર્ટ લીધો તો ફર્સ્ટ ટાર્ગેટ 440, સેકન્ડ 537 અને ત્રીજો 681 સુધીનો આવી શકે. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ક્યાંક અહીંયા જ ઓપન થઈ ગયું તો રાહ જોવાની કે ભાઈ આ પ્રીમિયમ થોડું ડીકે થાય અને ફરી અહીંથી સપોર્ટ લે તો આપણે કામ કરશું, નહીંતર જતું રહે તો જવા દેશું. બરાબર. હવે ધારી જ લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થઈ ગયું અને અહીંયા મળ્યું 176 છે તો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. અહીંથી 2x ફંડ છે, 359 સુધી આવી શકે. બરાબર. તો આ વસ્તુ પર મોસ્ટ પોસિબિલિટી એવી છે કે આ પ્રીમિયમ જો આ એરિયામાં ઓપન થશે ને કોલનું આ એરિયામાં તો અહીંયા સપોર્ટ લઈને એક ટાર્ગેટ આપશે. બરાબર. જો ગેપ અપ ઓપન થયું તો. પણ માર્કેટ ક્યાં ઓપન થાય છે, પ્રીમિયમ ક્યાં ઓપન થાય છે એના ઉપર મહત્ત્વની વસ્તુ છે. આપણે જોવાનું એ છે કે જ્યાં પ્રીમિયમ ઓપન થયું છે એનાથી નીચેના લેવલ ઉપર સપોર્ટ લે છે તો કામ કરશું, નથી લેતું નહીં કરીએ. સિમ્પલ અને સાદી વાત. બરાબર. હવે એક નજર નાખીએ આપણે પુટના પ્રીમિયમમાં. પુટના પ્રીમિયમ પાસે 1, 2, 3 સપોર્ટ ને એક બેઝ છે. યાદ રાખજો મિત્રો, આ પ્રીમિયમમાં મને એક પેટર્ન દેખાય છે સેલર મિત્રો માટે. એક સેલિંગની પોઝિશન. જો આ પેટર્ન હું વિચારું એ જ હોય ને તો એક હાઈ અહીંયા સુધીનો મારે, અહીંયાથી રિજેક્શન લે અને અહીંયા રિટેસ્ટ મારે ને તો આ હાઈનો એસએલ રાખી અને આ પ્રીમિયમને અહીંયા સુધી શોર્ટ કરી દેજો. ક્યાં સુધી? 140 સુધી. આ જે પેટર્ન દેખાય છે જો એ જ પેટર્ન બને અને આ હાઈની ઉપર ન નીકળે માર્કેટ તો અહીંયાથી રિજેક્શન આવે તો હું એવું નહીં કહેતો કે અહીંથી આમ સીધું આવશે, પણ આ રીતે કંઈક આવી શકે. આ રીતે. બરાબર. તો કોલના પ્રીમિયમમાં આ રીતે જઈ પણ શકે. બરાબર. સમજદાર કો ઈશારા કાફી. બરાબર. ઘણું જ્ઞાન થઈ ગયું છે આજે. બહાર નીકળી જશે તો કરશું શું? બરાબર. એટલે વધારે સારું નહીં, વધારે જ્ઞાન મેળવી લેશું તો શું કરશું પછી? એટલે વધારે જ્ઞાન આપણે જોતું નથી, એટલે લેવલ ઉપર કામ કરશું
અને આજે શું કર્યું છે, અથવા તો આજે તમને શું બીક લાગી છે. તમે ટ્રેડ નથી કર્યો અથવા તો તમારા હાથમાંથી આ ટ્રેડ નીકળી ગયો તો શું કામ નીકળી ગયો, તમારી સાયકોલોજી શું હતી એ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરજો. બરાબર, એનો જવાબ આવતીકાલના વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ કે એના માટે તમારી સાયકોલોજીમાં શું સુધારો કરવાની જરૂર છે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. બરાબર, પણ એના પહેલાં એક થોડીક જાહેરાત કે ભાઈ હજુ પણ કોમેન્ટ અને લાઈક ઓછી આવે છે. આવું નવું રહેશે તો ચેનલ પેડ થઈ જશે. બરાબર, અને પછી પેડ ચેનલની અંદર આવું એના કરતાં બેટર છે કે ફ્રીમાં મજા લઉં. બરાબર, એટલે કોમેન્ટ કરવાનું રાખો. તમારા મિત્રોને કમસે કમ 8 થી 10 મિત્રોને શેર કરવાનું રાખો તો પણ આપણે 300-400 વ્યૂ સુધી પહોંચી શકીએ. બરાબર, તો અમારો ઉત્સાહ પણ જળવાઈ રહે કે ભાઈ 300-400 મિત્રો માટે થઈ અને હું અડધી કલાક બગાડું છું. આ 30-40 વ્યક્તિઓ માટે થઈને ડેઇલીનો 30 કે 35 મિનિટ બગાડવી. બરાબર, તો વિચારજો આ વસ્તુ. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.